Namaste. Good morning, students. I am Ami Sangvi, currently working as ad hoc professor at Sri Shivsha College of Commerce, Management and Computer Education, situated at Vadhavan City, managed by Jain Citizens Education Society. On behalf of whole college family, I warmly welcomes you. As we all know that due to COVID-19's critical situation currently, for the safety of your health, university and government has not permitted us to start and continue your classroom teaching. But as per the instructions of university, we, the whole CUSHA staff, have decided that due to these circumstances, your study would not suffer. For the solution of this problem, we are going to teach you through various online tools so that you can start and continue your study at whatever place you are from your home. So again, on behalf of the CUSHA, I warmly welcomes you and take this critical situation not as a difficulty but as an opportunity. So let's start the session. First of all, I have shared my screen. Sri Sivsha College of Commerce, Management and Computer Education, Vadhavan, managed by Jain Citizens Education Society, has taken an initiative of online teaching 2020-2021. As you all are the students of Department Commerce, now you are promoted to class BCom semester 5 and I am Ami Sangvi and I will take your subject management account. We have done all this preparation for your betterment, your study, and keeping in mind that if you were present in the classroom, then what kind of questions maybe arise in your mind. I know it's a different tool. Normally, in classroom teaching ની અંદર normally તમે લોકો ક્લાસમાં ભણતા હોય, અમે લોકો બોર્ડ ઉપર તમને ભણાવતા હોય, રકમમાં ક્વેશ્ચનમાં તમને નાનાનો ડાઉટ થાય તો તમે અમને ત્યાં ત્યાં પૂછી શકો છો. ઓન ધ સ્પોટ અમે તમારા એ ડાઉટનું સોલ્યુશન તમને આપતા હોઈએ. પહેલી વખત એવું બની રહ્યું છે કે અમે લોકો ભણાવી તો રહ્યા છીએ પણ સામે સ્ટુડન્ટ્સમાં કોઈ પ્રશ્ન કરવા વાળા નથી, લાઈવ એટમોસ્ફિયર નથી. છતાં અમે લોકોએ એક પ્રયત્ન કર્યો છે કે સપોઝ તમે સામે બેઠા હોય તો તમને કેવા કેવા પ્રશ્ન થઈ શકે, ક્વેશ્ચનની અંદર કઈ બાબત ન સમજાય તો અગાઉથી જ એનો વિચાર કરીને એ પ્રમાણે અહીંયા અમે લોકો પીપીટીસ અને અલગ અલગ પ્રકારના પ્રેઝન્ટેશન અને બીજી બધી વસ્તુ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રહ્યા છીએ તમને ભણાવવા માટે. અમારા આખી ટીમનો મેક્સિમમ પ્રયત્ન છે કે કોઈ પણ ડાઉટ વગર તમે સિલેબસ કન્ટિન્યુ કરી શકો અને
સમજીને ફાવે પણ. સો લેટ્સ સ્ટાર્ટ. In management account, I have selected such chapter that will be easy to understand for all of you. હું તમારી સામે ન હોવા છતાં ખાલી આ વિડિયો રેકોર્ડિંગ જોઈને પણ તમે એમાંથી બહુ જ સરળતાથી સમજી શકો એવું એક ચેપ્ટર મેં અત્યારે પસંદ કર્યું છે. ચેપ્ટરનું નામ છે યુનિટ 2 સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ મટીરિયલ વેરિયાન્સીસ. સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 ની અંદર આપણે કોસ્ટ અકાઉન્ટ કમ્પ્લીટ કર્યું. એની અંદર ઓલરેડી આપણે કોસ્ટમાં મટીરિયલ, લેબર, પ્રોસેસ આ અલગ અલગ પ્રકારના ચેપ્ટર લર્ન કરી લીધા, જેની અંદર તમે લોકોએ સેમ 3 ની અંદર મેક્સિમમ માર્ક્સ પણ તમે કવર કર્યા છે. તો આ ચેપ્ટર એના જેવું જ છે. ફોર્મ્યુલા બેઝ છે આખું ચેપ્ટર. જો તમે ફોર્મ્યુલા પ્રોપર સમજી ગયા, ફોર્મ્યુલાને રકમની અંદર આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા, એમાં જે જે વેરિયેબલ્સ આવે છે એની વેલ્યુ તમે આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા, તો that will be too easy. અને as you are all TY students, અહીંયા અત્યારે મેક્સિમમ માર્ક્સ એક્ઝામમાં કવર કરવા થોડા ઓછા એફર્ટ્સથી એ તમારા માટે ઘણું હેલ્પફુલ સાબિત થશે અને આ સબ્જેક્ટ તમારા માટે સ્કોરિંગ સાબિત. ઇટ્સ a day 1. Remember one thing, આ એવો દિવસ છે કે જે રિપીટ નહીં થાય. ફર્સ્ટ ટાઈમ એવર we are going to learn online sessions, through online sessions. So it's a ever never repeating. પહેલો એવો દિવસ કે જ્યારે ભવિષ્યમાં રિપીટ નહીં થઈ શકે ઓનલાઈન ટીચિંગનું. It's a day 1. Starting with the introduction. Standard cost. યુનિટ નું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1. ઓકે, તો થિયોરી આમ જુઓ તો આગળ જતા ઘણી છે અગાઉના યુનિટમાં પણ અને આ યુનિટમાં પણ મેં શું કર્યું છે કે જેટલી થિયોરી તમારા માટે નેસેસરી છે સમજવા માટે એટલી જ થિયોરી અત્યારે કરાવી છે. કારણ કે જેમ હું તમારું પોસ્ટ અકાઉન્ટ લેતી હતી એટલે મને આઈડિયા છે કે તમને લોકોને થિયોરિકલ કન્સેપ્ટ નેસેસરી છે, પણ મેક્સિમમ ઇન્ટરેસ્ટ તમને સમમાં આવે છે. તો ચલો સમ કેલ્ક્યુલેટ કર્યો, આન્સર આવી ગયો. ઓકે, સો અહીંયા મેં બેલેન્સ રાખવાનો પ્રયત્ન કર્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ચેપ્ટરમાં સમ કેલ્ક્યુલેટ કરવા માટે જેટલી થિયોરી નેસેસરી છે એ થિયોરી મેં કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે અને પછી આગળ જતા એના રિલેટેડ આપણે સમ કેલ્ક્યુલેટ કરવાના રહેશે. તો ફર્સ્ટ, સ્ટાન્ડર્ડ કોસ્ટ ઇઝ અ પ્રી-ડિટરમાઇન્ડ કોસ્ટ. વોટ ઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ? સ્ટાન્ડર્ડ નો મતલબ જ થાય છે એક સેટ કરો તમે કે ભાઈ આ વસ્તુ આમ થવી જોઈએ. એક્ઝામ ની અંદર રિઝલ્ટ આવવાનું હોય તો જ્યારે એક્ઝામમાં ની પ્રિપરેશન આપણે કરતા હોય તો આપણે ટાર્ગેટ સેટ કર્યું કે મારે મિનિમમ આટલા પર્સન્ટેજ લાવવા છે, તો આપણે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે. તો એ અગાઉથી નક્કી કરશું, ધેન આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરશું, ધેન એક્ઝામ આપશું અને ધેન રિઝલ્ટ મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટેટ સ્ટાન્ડર્ડ. ઓકે, તો અહીંયા in terms of cost account, what is standard cost? The standard cost is such a cost that is predetermined. અગાઉથી આપણે એસ્ટિમેટ લગાવશું કે કોઈ પણ રો મટીરીયલ, અહીંયા મટીરીયલ વેરિયન્સ નું ચેપ્ટર આપણે લર્ન કરવાના છીએ, તો એના કોન્ટેક્સ્ટમાં હું તમને સમજાવું. ઇન ધેટ કોન્ટેક્સ્ટ, એના સંદર્ભમાં, તો સ્ટાન્ડર્ડ કોસ્ટ એ કોઈ પણ મટીરીયલ આપણે માર્કેટમાં પરચેસ કરવાનું હશે તો અગાઉથી આપણે અઝમ્પશન લેશું તો આ પર્ટિક્યુલર યુનિટ પ્રોડ્યુસ કરવા માટે મારે આટલા કેજી, આટલા લીટર મટીરીયલની જરૂર પડશે. એ માર્કેટમાં હું જ્યારે પરચેસ કરવા જઈશ તો મને આ પર યુનિટ આટલા પ્રાઇસે મને મળે છે. તો તમે અગાઉથી એક સ્ટાન્ડર્ડ સેટ કરીને રાખશો કે એસ્ટિમેટેડ આટલો એક્સપેન્સ થશે. તો અગાઉથી જે એક્સપેન્સ થવાનું છે, કોસ્ટ આપણે પડતર કરવાની છે, એનું તમે અગાઉથી નક્કી કરો છો. So that it is called a predetermined cost. Next, standard costing. What is standard costing? It is a method of determining and using the standard cost. So standard cost નો concept તો clear થઈ ગયો. એકવાર તમે standard cost નક્કી કરો છો એટલે કે determine કરવું, નક્કી કરવું અને યુઝ કરવું.
નક્કી શેના માટે કરો છો? વાપરવા માટે, બટ ઓબ્વિયસ છે. તો તમે જ્યારે નક્કી કરવાની શરૂઆત કરો છો ત્યારથી એને એપ્લાય કરો છો, યુટિલાઇઝ કરો છો, ત્યાં સુધીની કમ્પ્લીટ જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ તરીકે ઓળખશું. કમ્પ્લીટ. નેક્સ્ટ લઈએ તો આમાં મહત્વની બાબતો કઈ આવી? મેં તમને બે વસ્તુ પર હંમેશા ભાર આપ્યો. એક, તમે અગાઉથી સ્ટાન્ડર્ડ સેટ કરશો, અને બીજું, જ્યારે એક્ચ્યુઅલ માર્કેટમાં પરચેસ કરવા જશો તો એ પ્રમાણે આપણને મળ્યું કે નહીં. તમે વિચાર્યું છે કે આ યુનિટના પ્રોડક્શન માટે 50 કેજી નો ઉપયોગ થાય મટીરીયલ, હકીકતમાં પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું તો 50 કેજી થયા, 51 થયા, 52 થયા, કેટલા થયા? એટલે અહીંયા બે વસ્તુ મહત્વની હંમેશા રહેશે. પહેલી વસ્તુ કઈ રહેશે કે તમે સ્ટાન્ડર્ડ સેટ કર્યું હોય એ. સેકન્ડ કયું રહેશે કે જે એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ કરશો ત્યારે જે કન્ડિશન થાય અને બને તે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ ધ સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે કે જે આપણે અગાઉથી સેટ કરશું એ. સેકન્ડ, ધ એક્ચ્યુઅલ કોસ્ટ, જે એક્ચ્યુઅલ પ્રોડક્શન સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે જે ખર્ચ પડે. અને થર્ડ વન, આ ચેપ્ટર આપણે શેના માટે લર્ન કર્યું? તમે કહેશો મેડમ અમે કોસ્ટિંગ, મટીરીયલ ને લેબર ને બધું લર્ન કરી ગયા, તો આમાં નવું શું છે? તો અહીંયા મટીરીયલ ની અંદર જે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યું અને એક્ચ્યુઅલ જે થયું એ બેમાં કાંઈક તફાવત આવવાનો. તો એ જે તફાવત આવશે એના અલગ અલગ ફોર્મ્યુલાથી એની કંપની ઉપર જે અસર થાય છે એ ફાઇન્ડ કરશું. તો the difference between these costs which is called variance. So we already have concept of material, and difference between these two costs will be known as a, which is called as a variance. I think આટલું તમને સમજાઈ ગયું હશે. Moving to the next slide. Uses of this. So it is used for two purpose. આમ તો ઘણા બધા પર્પસ છે પણ મેઇનલી શોર્ટમાં આપણે સમજીએ તો ફર્સ્ટ વન ઇઝ as a basis of price determination. કિંમત નક્કી કરવા માટે. કોઈ પણ પ્રોડક્ટ છે એના માટે મહત્વની બાબતો કઈ હોય? સૌથી પહેલી મહત્વની બાબત એની પડતર છે. તો એક કોસ્ટિંગ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો છો તો that will be definitely used as a basis of price determination. પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરવા માટે આ કોસ્ટ યુઝ થશે. નેક્સ્ટ લઈએ એઝ અ ટૂલ ઓફ કોસ્ટ કંટ્રોલ. તમે અગાઉથી રિસર્ચ કરેલું છે, તમારી પાસે પાસ્ટ રેકોર્ડ પડેલા છે, એટલા માટે એઝ અ ટૂલ ઓફ કોસ્ટ કંટ્રોલ તમે એનો યુઝ કરો છો. કઈ રીતે? તો તમે જ્યારે માર્કેટમાં જશો ને તો તમને ખ્યાલ હશે કે અમે લોકોએ આ ભાવે આ મટીરીયલ લીધેલું છે. જો તમે તો આ પ્રોડક્શન લાઈનમાં છો જ, ફર્સ્ટ ટાઈમ તમે કરો છો તો તમે રિસર્ચ માર્કેટમાં કર્યું હશે કે કયા કયા ભાવે રો મટીરીયલ કઈ ક્વોલિટીનું મળે છે. તો કોઈ વ્યક્તિ છે એ તમને વધારે ભાવે માલ આપી દે અને ચીટ કરે એવું પોસિબલ નહીં થાય. સેમ વે તમે વર્કર પાસે જ્યારે કામ કરાવો છો તો તમે વર્કરને કહેશો કે ભાઈ આ યુનિટ પ્રોડક્શન માટે આટલું રો મટીરીયલ આપણે એસ્ટિમેટ લગાવ્યો છે, એનાથી વધારે રો મટીરીયલ કંપની તમને આપશે નહીં. તો એ લોકો પણ રો મટીરીયલનું વેસ્ટેજ થશે. ઓકે, તો એઝ અ ટૂલ ઓફ કોસ્ટ કંટ્રોલ આ બે પર્પસ છે. નેક્સ્ટ ટોપિક, એડવાન્ટેજ ઓફ મટીરીયલ વેરિયાન્સીસ. એના ફાયદા લઈ લઈએ. ફર્સ્ટ વન, useful in measuring performance. What is the meaning of this? Measuring performance કોનું? તો તમે વર્કરનું પરફોર્મન્સ જોઈ શકો છો, ડિપાર્ટમેન્ટનું જોઈ શકો છો, જે પરચેસ ડિપાર્ટમેન્ટ રો મટીરીયલ પરચેસ કરશે એનું જોઈ શકો છો, સ્ટોર કીપર જે સ્ટોક મેઇન્ટેન કરે છે એનું પણ તમે મેઝર કરી શકો છો, વર્કર જે પ્રોડક્શન કરે છે, જે મશીન પર બેસે છે કામ કરવા, તમે એનું પરફોર્મન્સ પણ ચેક કરી શકો છો. તો તમે એ વેરિફિકેશન કરવા માટે આજે મારે સપોઝ અગેન આપણે જઈએ રિઝલ્ટના એક્ઝામ્પલ ઉપર જે આપણે સ્ટાર્ટિંગમાં લીધું, તમે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે મારે 80% લાવવા છે, તે સ્ટાન્ડર્ડ હતું તો એક્ચ્યુઅલ સાથે કમ્પેર થયું. તો તમારે જે એક્ચ્યુઅલ પરફોર્મન્સ છે એને મેઝર કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? સ્ટાન્ડર્ડ. ઓકે. સેકન્ડ વન, કોસ્ટ રિડક્શન, જે ઓલરેડી આપણે ચર્ચા કરી કે પડતર છે એમાં ઘટાડો થાય છે જો બધી જ વસ્તુનું પ્રોપર હોમવર્ક કરવામાં આવેલું હોય, ડિટેલ પ્લાનિંગ કરવામાં આવેલું હશે, તો કોઈ લેવલે એવું નહીં બને કે કોઈ પણ એમ્પ્લોઈઝ છે એ બેદરકારી દાખવે, એ હંમેશા એલર્ટ રહેશે. ઓકે, અને મેક્સિમમ કોસ્ટને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરશું જેથી કરીને કંપની માર્કેટમાં જ્યારે પ્રોડક્ટ સેલ કરે તો એમાં પ્રોફિટ વધી શકે. નેક્સ્ટ, મેનેજમેન્ટ બાય એક્સેપ્શન. અહીંયા જ્યારે કોસ્ટ અકાઉન્ટ કોઈ પણ કંપનીમાં મેઇન્ટેન થતું હશે
તો નાનામાંથી લઈને મોટામાં મોટી પડતરને નોંધવામાં આવશે. બધી જ વસ્તુ ઓન પેપર સાથે સાથે થતી હશે. એટલે જે વ્યક્તિ કામ કરશે ને એ કંપનીમાં 1 વર્ષ 6 મહિના 12 મહિનામાં એ વ્યક્તિ સેટ થઈ જશે અને પછી શરૂઆતમાં કદાચ એને મેનેજમેન્ટની હેલ્પની જરૂર પડે, પણ એકવાર સ્ટાન્ડર્ડ સેટ થઈ ગયા પછી નાના નાના ડિસિઝન્સ લેવા માટે એની પાસે ડેટા ઓલરેડી હશે. એટલે મેનેજમેન્ટને એ મોટા મોટા ઇસ્યુમાં જ ઇન્વોલ્વ કરશે. નાના નાના ઇસ્યુમાં એને મેનેજમેન્ટને ઇન્વોલ્વ કરવાની જરૂર પડશે નહીં. ઓકે, સો મેનેજમેન્ટ બાય એક્સેપ્શન. એક્સેપ્શનલ મતલબ રેર કેસમાં જ તમારે મેનેજમેન્ટ પાસે જવું પડશે કે પ્લીઝ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, વી કેન નોટ સોલ્વ at ourselves. Okay, next one is assist in performing managerial functions. તો મેનેજરિયલ ફંક્શન્સને પરફોર્મ કરવામાં એ હેલ્પફુલ થાય છે. આજે બધો જ ડેટા રેડી હશે, અલ્ટિમેટલી પ્રાઇસ છે એ નક્કી કોણ કરશે? મેનેજમેન્ટ. કે કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ કેટલી રાખવી છે, તો એની પાસે કમ્પ્લીટ ડેટા હશે, સાચો ડેટા, પરફેક્ટ ડેટા, તો એ ફટાફટ ઝડપથી અલગ અલગ પ્રકારના ડિસિઝન મેકિંગના જે કાર્ય છે એના એ પોતાનું જોબ મેનેજરે પર્સનલ છે ઇઝીલી કરી શકે છે. એટલે આ તમામ પ્રકારનો ડેટા, તમામ પ્રકારની ઇન્ફોર્મેશન એના માટે અસિસ્ટ મતલબ એક સારા આસિસ્ટન્ટ તરીકેની એક ફરજ છે, આસિસ્ટ કરશે. નેક્સ્ટ વન, લેસ ક્લેરિકલ વર્ક. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્લેરિકલ વર્ક? કે તમે અલગથી પર્સનલ રાખો, બરાબર, એના માટે સિસ્ટમ આખી અલગ રાખો. તમે ક્લેરિકલ વર્ક મતલબ એ જ વ્યક્તિ બધી વસ્તુ મેન્ટેન કરે. અહીંયા એવું નહીં થાય. તમે પહેલેથી સિસ્ટમ બનાવી છે કે જે વ્યક્તિ જે સ્ટેજે રો મટીરિયલ એમાંથી પાસ થાય છે તો ઓન ધ સ્પોટ એ વસ્તુ કોમ્પ્યુટરમાં કે મેન્યુઅલી નોટ ડાઉન થતું જાય. એટલે જેમ જેમ કામ થતું જશે ને એમ રેકોર્ડ પણ પ્રિપેર થતા જશે. એટલા માટે અલગથી રેકોર્ડ બનાવવા માટે, અલગથી મેન્ટેનન્સ માટે ક્લેરિકલ વર્ક વધશે નહીં, ઘટી જશે, સાથે સાથે થતું જાય. તો ક્લેરિકલ વર્ક ઘટે છે અહીંયા. નેક્સ્ટ વન, સેન્સ ઓફ કોસ્ટ કોન્શિયસનેસ. અહીંયા જ્યારે તમે એમ્પ્લોયને ઇમ્પોર્ટન્સ આપો છો કે ભાઈ આપણે આટલું સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે તો વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ મચ પ્રોડક્શન ઇન ધીસ મચ ઓફ રો મટીરિયલ, આપણી પાસે ઇનફ આટલું છે, મેક્સિમમ આટલું ઓર્ડર છે, તમારે મહેરબાની કરીને ખૂબ ધ્યાન રાખીને કરવું પડશે. તો આ જ્યારે એલર્ટનેસ હોય છે ને, આપણા માથે જ્યારે લડતી તલવાર હોય ને તો આપણે એનાથી શું હોય છે, હંમેશા એલર્ટ રહીએ છીએ. તો આ એલર્ટનેસ કન્વર્ટ થશે કોન્શિયસનેસમાં. મતલબ તમે કોન્શિયસ, જાણે અજાણે, કોન્શિયસલી કે સબકોન્શિયસલી તમે એલર્ટ રહેશો અને એમ્પ્લોઈઝમાં, વર્કર્સમાં, જે સ્ટોર કીપર છે, જે સુપરવાઇઝર્સ છે, જે ફ્લોર હેડ છે, દરેકમાં સેન્સ ઓફ કોસ્ટ કોન્શિયસનેસ છે એ ફેક્ટરીમાં ઓટોમેટિક ડેવલપ થશે અને દરેક લોકો પોતપોતાનું કામ એલર્ટલી કામ કરશે. નેક્સ્ટ વન, useful for tenders. Nowadays, many companies are not producing whole product in their factory. If they do not have enough time, sufficient time, or even they do not have sufficient labor or machineries, what they do? They do outsourcing. આ concept outsourcing શબ્દ બહુ અત્યારે ફેમસ થયો છે. કોઈ કંપની છે કોઈ પણ એક પ્રોડક્ટ લઈ લેજો. તમે સેલ ફોનની વાત કરો તો કોઈ પણ અમેરિકાની કંપની હોય કે કોરિયાની કંપની હોય તો એમાં બેટરી લગભગ ચાઇનાની. તો તમે જોજો ઇવન એવું પણ બની શકે કે અમેરિકાની જ કંપની છે તો એ પોતે બધા પાર્ટ્સ નહીં પ્રિપેર કરે સેલ ફોનના. અમેરિકામાં જ બીજી કોઈ કંપની છે તો એને એ આઉટસોર્સિંગનું કામ આપી દેશે કે આટલું પર્ટિક્યુલર બેટરી છે કે આનું આ પ્રોસેસર છે કે આ વસ્તુ છે કે એમાં આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમે બિલ્ડ કરો. તો આ રીતે તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટનું કોઈ એવો પાર્ટ, એસેન્શિયલ પાર્ટ તમે પ્રોડ્યુસ કરી રહ્યા છો તો એવી મોટી કંપનીઓ જ્યારે આઉટસોર્સિંગ કરે છે તો કોઈ પણ રેન્ડમલી કોઈ કંપનીને એ કોન્ટ્રાક્ટ નથી આપતી, એ અલગ અલગ પ્રકારના ટેન્ડર બહાર પાડે છે. તો આ ટેન્ડર માટે અથવા આખી પ્રોડક્ટના ટેન્ડર, ગવર્નમેન્ટ જ્યારે ટેન્ડર બહાર પાડતી હોય આખી પ્રોડક્ટના, એટલે ટેન્ડર કોઈ પણ વસ્તુના હોઈ શકે, પાર્ટ ઓફ પ્રોડક્ટ અથવા હોલ પ્રોડક્ટ. તો જ્યારે તમે કોસ્ટને મેક્સિમમ રીતે એને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો છે, ઓકે, તો તમારી કોસ્ટ મિનિમમ આવવાની, હંમેશા ઓછામાં ઓછી પડતર પડવાની, પર્સન્ટેજ જે તમારે જોઈએ છે એ તમે પ્રોડક્ટ લઈ શકશો અને ઓછી પડતરે કોસ્ટિંગ ટેન્ડર પ્રાઇસ તમે ત્યાં એપ્લાય કરી શકશો. અને બટ ઓબ્વિયસ છે જેની ઓછી ટેન્ડર પ્રાઇસ સારી ક્વોલિટી સાથે ઓછી ટેન્ડર પ્રાઇસમાં તમે માર્કેટમાં ટેન્ડરમાં જ્યારે એપ્લાય કરશો તો ડેફિનેટલી ઈ ટેન્ડર મળવાના ચાન્સીસ
તમારી કંપનીને વધી જશે. સો યુઝફુલ ફોર ટેન્ડર્સ. નેક્સ્ટ વન, બેઝિસ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. સ્ટેપ બાય સ્ટેપ દરેક લેવલે. પછી it may be a matter of raw material, it may be a question of finished goods, it may be a stock of semi finished goods, કાચો માલ, અર્ધ તૈયાર માલ કે તૈયાર માલ, કોઈનો પણ સ્ટોક હશે. એ જ્યારે આપણે કોસ્ટને કેલ્ક્યુલેટ કરવાની આખી સિસ્ટમ ડેવલપ કરી હશે તો દરેક લેવલે એનું વેલ્યુએશન છે એ થતું જતું હશે. તો અહીંયા તમે જે સ્ટાન્ડર્ડ સેટ કરો છો એ ઇન્વેન્ટરી વેલ્યુએશનના બેઝિસ તરીકે પણ ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે. ધીસ ઓલ આર advantages of material variances. I hope you all have understood this. તમને ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો હશે. So let's move to the next slide. Second, disadvantage of material variances. કોઈ પણ વસ્તુના બેનિફિટ્સ હશે તો બટ ઓબ્વિયસ છે એના પ્રોસની સાથે કોન્સ રહેવાના છે, મેરિટની સાથે ડિમેરિટ્સ અને એડવાન્ટેજની સાથે ડિસએડવાન્ટેજીસ. તો અહીંયાના સ્ટાન્ડર્ડ કોસ્ટિંગના પણ ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે. તો પહેલું એ છે લેક ઓફ રિલાયબલ સ્ટાન્ડર્ડ્સ. સ્ટાન્ડર્ડ્સ છે ઘણું ખરું ડિપેન્ડ કરે છે જે મેનેજર પર્સોનેલ છે અથવા જે તે ડિપાર્ટમેન્ટના હેડ છે અથવા સુપરવાઇઝર છે એ લોકો પાસેથી જે ઇન્ફોર્મેશન મળી છે એના. તો તમે જે સ્ટાન્ડર્ડ સેટ કરો છો હાઉ મચ they are reliable, એ કેટલા વિશ્વસનીય છે. તો there may be in some departments sometimes there is a lack of reliable standards, અભાવ રહે છે. સેકન્ડ, useless if not flexible. સ્ટાન્ડર્ડ સેટ કર્યા પણ તમે એને ફ્લેક્સિબિલિટીનો ઓપ્શન નહીં આપો તો એ સ્ટાન્ડર્ડ એકાદ વર્ષ માટે ચાલશે, પછી પાછા 2-3 વર્ષના ગેપ થઈ જશે તો યુ હેવ ટુ ચેન્જ ધેટ સ્ટાન્ડર્ડ. ફ્લેક્સિબિલિટી હશે તો વાંધો નહીં આવે, પણ જો ફ્લેક્સિબિલિટી નથી there may be problem. નેક્સ્ટ, ડુપ્લિકેશન થવાની પ્રોબેબિલિટી છે. ક્યારેક કોઈ ડેટા રિપીટ થઈ જાય છે, ડુપ્લિકેશન થવાની શક્યતા રહે છે. નેક્સ્ટ, ડિફિકલ્ટીઝ ઇન સેટિંગ સ્ટાન્ડર્ડ્સ. સ્ટાન્ડર્ડ સેટ કઈ રીતે કરવા. જો તમે જે માર્કેટમાં છો એમાં કન્સિસ્ટન્ટલી સેમ પ્રાઇસમાં અથવા કન્સિસ્ટન્ટલી અમુક પ્રકારનું ઇન્ક્રીમેન્ટ પ્રાઇસમાં થતું હોય, ઇન્ફ્લેશન આવતું હોય એક કન્સિસ્ટન્ટ, તો તમે એક સ્ટાન્ડર્ડ સેટ કરી શકશો કે લાસ્ટ યર આટલું પ્રાઇસ હતું, આટલો ટકા વધારો કરો તો આ વર્ષે આપણે આટલા ભાવમાં પડી શકે. પણ એ પ્રમાણેનું રો મટીરિયલ આપણને એ રેટ પર કન્સિસ્ટન્ટલી અવેલેબલ હોય તો ડિફિકલ્ટી ઇન સેટિંગ સ્ટાન્ડર્ડ્સ. તમે કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે કે નહીં, કયા પ્રાઇસ પર આપણને મળે છે, શું છે શું નહીં, આ બધી જ વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને you have to consider. So there are many difficulties in setting the standards. Next, adverse effect on employees. If you have set standards very high તો એમ્પ્લોઈઝ છે એનો મોરાલ તૂટી શકે છે. નોર્મલી એમના લેવલનું જે કેપેબિલિટી હોય એ પ્રમાણે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે ડેફિનેટલી they can achieve that standard. આપણે આટલો ભાવ રાખ્યો છે, આટલા ભાવમાં મળી જાય, આટલા યુનિટમાં આ પ્રોડક્શન થઈ જાય. પણ તમે બહુ હાઈ સ્ટાન્ડર્ડ રાખ્યા હોય અને એ અચીવેબલ ન હોય તો એમ્પ્લોઈઝ છે ગમે એટલો પ્રયત્ન કરશે, એમને ખબર છે કે અમે ગમે એટલો પ્રયત્ન કરીએ આમાં નથી જ થતું. તો આનું સોલ્યુશન છે તમે જો એ લોકોને ધ્યાનમાં રાખીને એમની સાથે મીટિંગ કરીને એમને પૂછો કે ભાઈ મેક્સિમમ કેટલું આમાં થાય, એમને ઇન્વોલ્વ કરશો ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં તો તમે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હશે ને એ લોકોને ખ્યાલ હશે કે ભાઈ અમારે ધ્યાનમાં રાખીને એમના અનુભવને તમે ઉપયોગમાં લો. તો એને અનુભવને એક્સપિરિયન્સના ઉપયોગમાં તમે જ્યારે સ્ટાન્ડર્ડ સેટ કરશો તો ડેફિનેટલી એ લોકો ઇન્વોલ્વ થશે. પણ જો એવું નથી કરતા, ઘણી બધી કંપનીઓની અંદર ઓટોક્રેસી હોય છે, એ લોકો પોતાને મેનેજર પર્સનલ ડિસિઝન લઈ લેતા હોય છે. તો એવા ટાઈમે એમ્પ્લોઈઝને જો તમે પ્રોપર સ્ટાન્ડર્ડ સેટ ન કરી શક્યા તો એડવર્સ ઇફેક્ટ, એડવર્સ એટલે એની વિપરીત અસર થઈ શકે છે. નેક્સ્ટ વન, ઇટ ઇઝ એક્સપેન્સિવ. નાનામાં નાની બાબતો નોટ ડાઉન કરવાની વાત છે. એટલે જે લોકો આવું બધું કામ ન કરતા એમ સીધે કામ પતાવીને નીકળી જતા હોય તો એ લોકો કામ વધારે ઝડપથી કરતા હોય. હવે એમાં તમે આ બધી વસ્તુ મેન્ટેન, રેકોર્ડ્સ મેન્ટેન કરવાની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે થશે શું, તો એક વ્યક્તિ જે કામ કરશે 5 વ્યક્તિની જરૂર હોય એના બદલે હવે તમારે 6 ની જરૂર પડે. મેબી શું કામ કે લોકોએ માત્ર કામ નથી કરવાનું, એના રેકોર્ડ્સ પણ મેન્ટેન કરવાના.
તો આખી સિસ્ટમ અલગથી તમારે ડેવલપ કરવી પડે છે. ઇટ મે બી એક્સપેન્સિવ. આ મોટી કંપની જે હોય છે એમએનસી એ લોકોને અથવા નેશનલ લેવલની કંપની હોય તો પણ ચાલે, પણ ઇન શોર્ટ જ્યાં મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સમાં કામ સતત ચાલુ રહેતું હોય એ લોકો જ આ ખર્ચો એફોર્ડ કરી શકે છે. અલ્ટિમેટલી આની પાછળ કરવામાં આવેલા ખર્ચાથી પણ કોસ્ટિંગ તો વધવાનું જ છે. તો ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. These all are the disadvantages of material variance. હવે આપણે જોઈએ material variance નો concept. We are going to start this chapter right now. Meaning, when the standard cost standard into bracket cost price or quantity. અહીંયા આપણે મેઇન ત્રણ વસ્તુ કન્સિડર કરવાની છે. જે મટીરીયલની વાત થતી હોય તો તમે ક્વોન્ટિટી એટલે કે જથ્થો, કઈ કિંમતે એટલે કે પ્રાઇસે લો છો તો એ ગણાશે કોસ્ટ એટલે કે પડ. તો તમે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું હશે એટલે આપણે આટલા સ્ટાન્ડર્ડમાં આટલી ક્વોન્ટિટી, this much quantity at this much rate we will purchase of raw material is established. આપણે ઓલરેડી એક સેટ કરેલું હશે, that is called established. અને જ્યારે એક્ચ્યુઅલ માર્કેટમાં જશો ત્યારે તો એક્ચ્યુઅલ અગેન એમાં તે quantity, price, cost of material turns out. જ્યારે ખરેખર જ્યારે માર્કેટમાં લેવા જશું તો જે જથ્થો એટલે કે ક્વોન્ટિટી આપણે જે પ્રાઇસે લેવાનો પ્રયત્ન કરશું અને એની જે પડતર આવશે તો આ ત્રણેય ઉપરના જે ત્રણ સ્ટાન્ડર્ડ હતા અને નીચેને ત્રણ જે એક્ચ્યુઅલ થયું એ બંને વચ્ચે ટર્ન્સ આઉટ ટુ બી મોર ઓર લેસ. બની શકે કે જે સ્ટાન્ડર્ડ છે એના કરતાં એક્ચ્યુઅલ ઓછું પણ હોય, સ્ટાન્ડર્ડ છે એના કરતાં એક્ચ્યુઅલ વધુ પણ હોય. તો there may be more or less, there are maximum charges. એક્ઝેક્ટ તો ક્યારેય પરફેક્શન નહીં આવે. ડિફરન્સ ઇઝ નોન એઝ ધ વેરિયન્સ. તો આ ડિફરન્સને આપણે વેરિયન્સ તરીકે ઓળખીશું. ઓકે, સમજાઈ ગયું ને? આ ચેપ્ટરમાં આ જ વસ્તુ ભણવાની છે, આ જ વસ્તુ મહત્વની છે. ક્વોન્ટિટી, પ્રાઇસ અને થર્ડ વન ઇઝ કોસ્ટ. સ્ટાન્ડર્ડ એન્ડ એક્ચ્યુઅલ. આ બે વસ્તુ તમને ખાસ સમજવાની રહેશે. So let's continue to the next slide. In this session, is you all have already studied under myself. તમે મારી પાસે શીખી ગયા છો, સિસ્ટમ આપણને ખ્યાલ છે. આપણે શું કરીએ છીએ કોસ્ટ એકાઉન્ટમાં શું કરતા હતા કે નંબર વાઇઝ સમ આપણે નહોતા કેલ્ક્યુલેટ કરતા, મેથડ વાઇઝ જતા હતા, પાર્ટ પાડી દેતા હતા. એટલે એમ કરતા કરતા જ્યારે આપણે કોર્સમાં ચેપ્ટર પતી જાય ને ખબર નથી પડતી. એ સિસ્ટમ આપણે we are going to follow the same system, we are continuing the system. આ ચેપ્ટરની અંદર વેરિયન્સીસ ઘણા બધા છે પણ અત્યારે સ્ટાર્ટ આપણે જ્યાંથી કરીએ બટ ઓબ્વિયસ છે પહેલો સમ ઈઝી જ રહેવાનો. તો સ્ટાર્ટ આપણે જે સિસ્ટમથી કરવાનું છે. ઇન ધીસ સેશન we will learn the following three material variances. આ સેશનની અંદર ફર્સ્ટ એવર ઓનલાઈન સેશનની અંદર આપણે શરૂઆત કરશું ત્રણ મહત્વના વેરિયન્સીસ. ત્રણ વેરિયન્સીસ. ઓકે, સો ત્રણ વેરિયન્સીસ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ વન. એમાં પણ શરૂઆત કરતા પહેલા જે ખૂબ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે. આગળ જતા આપણે લાંબા લાંબા ફૂલ ફોર્મ નહીં લખીએ, શોર્ટ ફોર્મ. ઓકે, તો એ શોર્ટ ફોર્મ કોના છે યાદ રાખવું પડે પહેલા. તો બે વસ્તુ યાદ રાખવાનું છે. ફર્સ્ટ કેટેગરી સ્ટાન્ડર્ડ, સેકન્ડ કેટેગરી એક્ચ્યુઅલ. સ્ટાન્ડર્ડમાં બે વસ્તુ અત્યારે કન્સિડર કરશું જે આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. ફર્સ્ટ વન ઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સેકન્ડ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. Actual quantity, actual price. So SQ, AQ, SP, AP. Okay. So moving to the first formula, it will be the first ever formula of this chapter is material cost variance. Material cost variance again આપણે જ્યારે આગળ લર્ન કરશું અને શોર્ટમાં જ લેશું MCV તરીકે. મેડમ MCV લઈ ગયું. વોટ ઇઝ મેડમ MCV? એવું ના કરતા. MCV material cost variance. બધું સાથે અહીંયા મૂકતા દેજો. અહીંયા હોવું જોઈએ બધું. તો what is the MCV? Difference એટલે કે તફાવત between standard cost and actual cost of material. મટીરીયલની જે આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટ અઝમ્પશન કરી છે અને ખરેખર જે ખર્ચ કરશું એ બંને વચ્ચેનો જે તફાવત આવશે ડિફરન્સ, એ ડિફરન્સને
આપણે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ કરીશું તો કોસ્ટ કેવી રીતે મળશે આપણને તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે આપણને મળશે સ્ટાન્ડર્ડ કોસ્ટ એમાંથી એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ જ્યારે આપણે ડિડક્ટ કરીએ છીએ એટલે કે એ આપણને મળશે એકચ્યુઅલ કોસ્ટ તો સ્ટાન્ડર્ડ કોસ્ટમાંથી એકચ્યુઅલ કોસ્ટ માઈનસ કરો જે આન્સર આવશે એ ગણાશે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ સેકન્ડ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ પ્રાઇસ એન્ડ એકચ્યુઅલ પ્રાઇસ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ તરીકે કન્સિડર કરશું તો એની ફોર્મ્યુલા છે AQ what is the meaning of AQ again ઉપર મેં તમને એટલા માટે જ્યાં મૂક્યું છે actual quantity into bracket SP એટલે કે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ AP એટલે કે actual price તો આ જ રીતે સમ ની અંદર પણ આપણે શું કરશું શોર્ટમાં ઓકે થર્ડ મટીરિયલ યુસેજ વેરિયન્સ યુસેજ એટલે ઉપયોગ શેનો કરવાનો હોય માલ સામાન શેમાં હોય જથ્થામાં અંગ્રેજીમાં શું કહેશું એને ક્વોન્ટિટી તો ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીને કન્સિડર કરવાની ભાર આપજો એન્ડ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ તો એની ફોર્મ્યુલા છે SP what is the full form of SP standard price into bracket SQ standard quantity minus AQ actual quantity remember this things ક્વેશ્ચન ની અંદર આઈડેન્ટિફાઈ કરો આ ચાર વસ્તુ જો આને આઈડેન્ટિફાઈ કરી લીધા તો આ ફોર્મ્યુલામાં વાંધો આવશે નહીં આઈ હોપ સ્ટાર્ટિંગ પહેલા ત્રણ મટીરિયલ વેરિયન્સીસ નો કોન્સેપ્ટ યાદ રહી ગયો હશે જો હજી નથી સમજાણું યુ હેવ ધ ફેસિલિટી જો ક્લાસરૂમ ટીચિંગ ના જે બેનિફિટ્સ છે એમ ઓનલાઈન ટીચિંગ ના પણ બેનિફિટ્સ છે આપણે લિમિટેશન ની સામે ઋણો કરશું તો આગળ નહીં આવે બેનિફિટ આમાં શું થશે જો હજી કન્સેપ્ટ ક્લિયર નથી થયો ફોર્મ્યુલા બાકી નથી થઈ તો શું કરશું આપણે પોઝ સ્ટોપ કરો વિડિયો બેક જાઓ રિવાઇઝ કરો રિમાઇન્ડ કરતા રહો જ્યાં સુધી આટલું ન સમજાય પાકું ન થાય નેક્સ્ટ આગળ વધતા નહીં થઈ ગયું બોલો આગળ ચાલીએ નેક્સ્ટ આવશે ફાઇનલી જે તમારો ફેવરિટ ટાઈમ જે કહેવાય જેમાં તમને મજા આવે છે ભણવાની ઓકે તો આ જે આપણે લર્ન કરવાનું છે સ્ટડી એ સ્ટાર્ટ કરીએ છીએ સૌપ્રથમ સ્ટાર્ટિંગ વિથ ધ સમ નંબર 1 શું કરશું ઓલરેડી મેં તમને સિલેબસ આપણા WhatsApp ગ્રુપમાં મૂકી દીધો છે આપણે એઝ અ રેફરન્સ બુક BS શાહ પ્રકાશન મેનેજમેન્ટ અકાઉન્ટ આ બુકને અત્યારે રીફર કરવાની છે મેસેજ ઓલરેડી મુકાઈ ગયો હતો કદાચ કોઈ મેસેજ ન જોયો હોય તો આ બુક નું અરેન્જમેન્ટ કરી લેજો પરચેસ કરવી હોય રેન્ટ ઉપર લેવી હોય ફ્રેન્ડ્સ પાસેથી લેવી હોય પણ આ ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જરૂરી છે કારણ કે એની અંદર જ ક્વેશ્ચન આપેલા છે સ્ક્રીન ઉપર હું તમને આન્સર જ મૂકી શકીશ ક્વેશ્ચન મૂકીશ તો આન્સર ન જોઈ શકાય આન્સર મૂકું તો ક્વેશ્ચન ન જોઈ શકાય એટલે બેટર છે કે સાઈડમાં જે મેં અહીંયા ટેક્સ્ટ બુક રાખી છે જોડે એ રીતે તમે પણ ઘરે ટેક્સ્ટ બુક માંથી ક્વેશ્ચન જોતા જાઓ અને સાથે સાથે મોબાઈલ કે ટેબ્લેટ કે કોમ્પ્યુટર માંથી સમ આગળ સમજતા જાઓ ઓકે so let's continue the process sum number 1 page number 168 now I am reading the question okay from the following data calculate material variances નાનકડી રકમ છે એટલે મેં અહીંયા ટાઈપ કરેલું છે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી પ્રાઇસ આપણને આ પ્રોવાઈડ કરવામાં આવેલું છે તો જે ક્વેશ્ચન બુકમાં આપેલો છે સેમ વસ્તુ મેં અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં ટાઈપ કરેલું છે ઓકે અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 200 કેજી આપેલું છે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એટલે કે AQ આપવામાં આવેલું છે 240 કેજીસ પ્રાઇસ ₹2 પર કેજી સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને એક્ચ્યુઅલ પ્રાઇસ 1.75 રૂપીસ પર કેજી તો અહીંયા
આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ફાઇન્ડ મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. મટીરીયલ જ્યારે એક જ ક્વોન્ટિટી આપેલી હોય, એક જ પ્રોડક્ટ, સોરી, તો મેઇનલી ત્રણ વેરિયન્સીસ જ આપણે ફાઇન્ડ કરવાના આવશે, એમસીવી, એમપીવી અને એમયુવી. સ્ટાર્ટિંગ વિથ ધ એમસીવી, મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. ફોર્મ્યુલા equal to SQ into SP bracket over minus into bracket AQ into AP bracket over. વેલ્યુ આપણે પ્લેસ કરીએ તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને આપવામાં આવેલી છે 200 kg, જે આપણે અહીં મૂકી દીધા. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને આપવામાં આવેલા છે ₹2 પર kg, તો આપણે એ મૂકી દીધું. એ બંનેનું મલ્ટીપ્લિકેશન આન્સર આવ્યો 400. એકચ્યુઅલ આપણને ક્વોન્ટિટી આપવામાં આવેલી છે 240 kg, એને મલ્ટીપ્લાય કર્યું આપણે એકચ્યુઅલ પ્રાઇસ સાથે, એટલે આપણને એકચ્યુઅલ કોસ્ટ મળે છે. તો એને મલ્ટીપ્લાય કરવાથી આપણને આન્સર મળ્યો 420. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણે અઝમ કરી હતી ₹400, એકચ્યુઅલ કોસ્ટ આપણને મળી છે ₹420. તો ખરેખર ધાર્યા કરતા ખર્ચો આપણો વધી ગયો છે. કેટલા રૂપિયા વધ્યો? તો કે -20. અહીંયા તમારે યાદ રાખવાનું શું છે? પહેલો સમ છે, પહેલો જ વેરિયન્સ ફાઇન્ડ કરીએ છીએ. એઝ એન આન્સર તમને ત્રણમાંથી એક વેલ્યુ મળશે. મે બી નેગેટિવ વેલ્યુ, જે અત્યારે આપણને મળી છે. જ્યારે પણ નેગેટિવ વેલ્યુ આપણને મળે તો ખાસ યાદ રાખજો, આપણા અઝમ્પશનમાં આપણે ક્યાંક ચૂક થઈ છે. રીઝન્સ એના બીજા કોઈ પણ હોઈ શકે છે, પણ એ કંપની માટે અનફેવરેબલ, ડિપાર્ટમેન્ટ માટે, કંપની માટે અનફેવરેબલ સિચ્યુએશન ગણાશે. ઓકે, જ્યારે અહીંયા પોઝિટિવ આવે ત્યારે આપણે ફેવરેબલ ગણાય, એટલા માટે ઇન્ટુ બ્રેકેટ f મૂકશું. અને જો there will be no change, there will be maybe neutral, ક્યારે એવું બને કે વેરિયન્સ શું આવે? બિગ 0. બરાબર? તો જ્યારે એ 0 આવે છે એ ટાઈમ આપણે ત્યારે કાંઈ નહીં લખીએ. સેકન્ડ વેરિયન્સ ફાઇન્ડ કરીએ, મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ equal to actual quantity into bracket SP minus AP. actual quantity અહીંયા આપણે પ્રોવાઈડ કરવામાં આવેલી છે 240 kg, જે અહીંયા આપણે મૂકી દીધા. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપવામાં છે ₹2, એ પણ મૂકી દીધા. માઈનસ actual પ્રાઇસ છે 1.75, એ પણ આપણે મૂકી દીધા. ફાઇનલી આન્સર આપણને જે મળશે એ મળશે 60, પણ આ કેવો છે? પોઝિટિવ. એટલા માટે આ વેરિયન્સ ફેવરેબલ ગણાશે અને ઇન્ટુ બ્રેકેટ આપણે શું મૂકશું? f. થર્ડ લઈ લઈએ, મટીરીયલ યુસેજ વેરિયન્સ. તો યુસેજ વેરિયન્સ એટલે ક્વોન્ટિટીની વાત આવે. ફોર્મ્યુલા અગેન યાદ કરી લેવાની, ઇક્વલ ટુ SP ઇન્ટુ બ્રેકેટ SQ માઈનસ AQ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ ₹2 છે, ₹2. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 200, એકચ્યુઅલ ક્વોન્ટિટી 240. નેગેટિવ આન્સર મળે છે -80. અગેન નેગેટિવ નો મતલબ અનફેવરેબલ, ના રિપોર્ટ. ઓકે, તો -80 નેગેટિવ આવ્યા તો આપણે સ્પેસિફાઈ કર્યું આન્સરમાં ઇન્ટુ બ્રેકેટ u. આ સાચું છે કે નહીં? આપણે if you want to verify this formula મટીરીયલ કોસ્ટ વેરિયન્સ, તો અહીંયા આપણી પાસે વેરિફિકેશન માટેનું એક શોર્ટકટ છે. તો તમને આ એક સમ પૂરતો બતાવું છું, બાકીના બધા સમય તમારે જાતે કરવાનું રહેશે. તો એના માટે ફોર્મ્યુલા ફોર વેરીફાઈંગ એમસીવી, મેં તમને પહેલા કીધું હતું કે હું આખા નામ નહીં લખું, શોર્ટ ફોર્મમાં તમારે યાદ રાખવાની ટેવ રાખવી પડશે. એમસીવી મટીરીયલ કોસ્ટ વેરિયન્સને આપણે વેરીફાઈ કરવું થાય તો એમપીવી મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ એમયુવી, જે આન્સર આપણને બંનેના મળ્યા છે એને ટોટલ કરશું. ફાઇનલ આન્સર જે મળે એટલે કે એમપીવી આપણે મળ્યા છે 60, જે આ મૂકી દીધા. એમયુવી -80 મૂક્યા છે, પ્લસ કરીએ પણ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. સાઇન મોટાની મૂકીએ તો -20. અહીંયા આવ્યું જે ઓલરેડી આપણે અહીંયા ફાઇન્ડ કરેલું હતું, સિમિલર આવ્યું. So your answer is right, marks is yours. દાખલો સાચો, એટલા માર્ક તમારા. Okay, let's moving to the next slide. The following sums are similar that you can do it yourself. મેડમ હજી તો પેલો સમ કરાવ્યું છે અને તમે હોમવર્ક આપી દીધું તો જ આવશે ને. હું એટલે કરું તો એનો કરો કેમ શું ચાલશે? એ તો એમ જ છે. બરાબર, એક સમ મેં તમને કરાવ્યું,
એના જેવા સિમિલર સમ એટલે આ ત્રણ ફોર્મ્યુલા વાળા જે છે એવા બીજા ત્રણ સમ હું તમને લોકોને આપું છું. હા, નવું જે કાંઈ પણ છે હું તમને સમજાવી દઉં છું. નવું કાંઈ પણ વિગત હશે એ ડેફિનેટલી હું તમને સ્પેસિફાય કરીશ. સો I am providing you details about SQ, SP, AQ, AP for the sums. Sum number 2, page number 168, find MCV, MPV, MU. Let's read the question. A factory operates a system of standard costing. Factory છે એ standard costing ની system operate કરે છે. The standard determined specified that for the production of 4,000 units of product, 20,000 kgs of raw material will be used 8 rupees 5 per kg. એટલે એક એવી ફેક્ટરી છે કે જે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમ એ લોકોએ એક્સેપ્ટ કરી છે, એપ્લાય કરી છે અને એ લોકો જે એપ્લાય કર્યું છે એમાં સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે 4000 યુનિટના પ્રોડક્શન માટે 20,000 કિલો મટીરીયલની જરૂર પડશે અને કયા ભાવે ₹5. તો અહીંયા 20,000 kg સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થઈ ગયું જે આપણે અગાઉથી સેટ કરી અને આપણે શું કહીએ છીએ સ્ટાન્ડર્ડ અને ક્વોન્ટિટી છે એટલા માટે SQ એટ ધ રેટ ઓફ ₹5 જે ભાવે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે આટલા ભાવમાં આપણે મટીરીયલ પરચેસ કરવાનું રહેશે તો ઈ થશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ₹5. આ બંને વસ્તુ સમજાઈ ગઈ. લેટ્સ કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. લેટ્સ રીડ ધ ટેક્સ્ટ બુક. When actually 4,000 units were produced, જ્યારે ખરેખર 4,000 યુનિટનું ઉત્પાદન કર્યું ત્યારે શું થયું? It was found that 22,000 kgs of material, 22,000 kilo material was used at actual price paid. અને ખરેખર કિંમત જે આપણે ચૂકવી was ₹5.5 per kg. એટલે ખરેખર જ્યારે યુનિટ 4,000 જ આપણે પ્રોડ્યુસ કર્યા, 4,000 થી ઓછા નથી કર્યા, બરાબર? યુનિટ આપણે 4,000 પ્રોડ્યુસ કર્યા અને એ 4,000 યુનિટનું પ્રોડક્શન કરતી વખતે 20,000 જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું હતું આપણે એના બદલે એકચ્યુઅલમાં કેટલું મટીરીયલ વપરાણું 22,000 કિલો અને ₹5 ખરીદ કિંમત આપણે ધારી હતી એ આપણે કયા ભાવે મળ્યું 5.5. સો આ ત્રણેય વેરિયન્સ ફાઇન્ડ કરવા માટે એ ત્રણ વેરિયન્સ માટે મહત્વની જે ત્રણ બાબતો છે એ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ ક્વોન્ટિટી, એકચ્યુઅલ પ્રાઇસ. આ ચારે વસ્તુ મેં તમને સમજાવી દીધી. અગેન ન સમજવાનું હોય pause the video, rewind it, again understand. First of all, calculate whole sum, then move to the next. Okay, take your time. But in video, I have to continue. So, moving to the next sum, sum number 4, page number 169. Let's read the instructions. From the data given below, calculate MCV, MPV and MUV. આ રકમ શું કામ મેં લીધી? નવું શું છે? તો આ રકમની અંદર એકના બદલે તમને બે મટીરીયલ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. રો મટીરીયલ તરીકે પ્રોડક્ટ તૈયાર કરવા માટે એક કરતા વધારે મટીરીયલ આપણે યુઝ કરી રહ્યા છીએ A and B. તો એની તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ પ્રાઇસ આપી જ દીધી છે. અલગથી કંઈ આપણે સ્પેસિફાઈ કરવાનું છે નહીં. તો અહીંયા આપણે પહેલા A નું ફાઇન્ડ કરશું ત્રણ વેરિયન્સ, B ના ફાઇન્ડ કરશું, પછી બંનેના ટોટલ કરતા જવાનું. MCV સપોઝ તમે સ્ટાર્ટ કરો છો તો પહેલા A નું ફાઇન્ડ કરો, B નું ફાઇન્ડ કરો અને બંનેનું ટોટલ. સેમ વે MPV કરો છો તો A નું ફાઇન્ડ કરો, B નું ફાઇન્ડ કરો અને બંનેનું ટોટલ. MCV કરો છો તો પહેલા A નું ફાઇન્ડ કરો, B નું ફાઇન્ડ કરો, ટોટલ. ઓકે, આ રીતે તમે ત્રણ વેરિયન્સીસ કરવાના રહેશે. So, good luck. Moving to the next sum. Sum number 6, page number 170. Let's read the question. Indira Company Limited has fixed standard usage of material 840 kg at ₹10 per kg. તો અહીંયા
સ્ટાન્ડર્ડ આપી દીધું છે 40 kg of material at ₹10. Next, from the data given below, calculate MCV, MUV, MPV information regarding actual usages for material A and for material B. ઉપર તમને સ્ટાન્ડર્ડ આપ્યું છે એમાં એવું સ્પેસિફાઈ નથી કર્યું કે કયા મટીરીયલનું સ્ટાન્ડર્ડ છે, તો એના માટે અહીંયા અલગથી બે ના A કે B ના સ્પેસિફાઈ નથી કર્યા, એટલા માટે આપણે બંને માટે સેમ સ્ટાન્ડર્ડ રાખશું 40 kg at ₹10 per kg. નેક્સ્ટ, एक्चुअल क्वांटिटी अलग थी आपी दीदी छे फॉर मटेरियल A एक्चुअल क्वांटिटी 48 kg at ₹10, तो ई जे 10 रुपीस છે ને આપણે एक्चुअल प्राइस તરીકે કન્સિડર કરશું. B મટીરીયલ માટે 36 kg at પર kg પ્રાઇસ નથી આપી, ટોટલ કોસ્ટ આપી છે 360 રૂપીસ, તો 360 ડિવાઇડ બાય 36 આપણે જ્યારે કરશું તો અગેન ₹10 આપણને एक्चुअल प्राइस મળી જશે. Now I have provided all the necessary details for the sum number, all three above given sums. I hope you can calculate all these sums at yourself. First ever session of online teaching. Now I am going to complete this session. I hope તમને દરેકને સમજાણું હશે અને અમારો આ પ્રયત્ન અલ્ટિમેટલી તમારા માટે જ છે, તો તમે દરેક જણ જો આ સમ આ મેથડમાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો ખાસ લાઈક કરજો, આપણી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. Have a great day ahead. આજનો અને આજ પછીના દિવસો દરેક માટે સારા રહે, સ્વસ્થ રહો, ઘરે રહો, સ્ટે સેફ, સ્ટે. નમસ્તે.